જય શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે હું તમારા માટે લઈને આવી છું ઉનાળાના અંદર તમે પી શકો એવું સરસ મજાનું ઠંડુ ઠંડુ રાયતું. બહુ સરસ, બહુ ટેસ્ટી આ રાયતું ભાતનું બનાવવાનું છે. આપણે ભાતનું રાયતું બનાવવા માટે મેં 1 વાટકી ભાત લઈ લીધા છે, 1 વાટકી દહીં લીધું છે, અડધી વાટકી એટલું નાનું બીટ સમારી લીધું છે, જીરું લીધું છે 2 ચમચી, 1 લીલું મરચું લીધું છે, મોરું આજનો ટુકડો સમારી લીધો છે, લીલા ધાણા લીધા છે, સમારવાના છે, ઝીણું સમારેલા મરચાં લીધા છે અને આ સેંધા મીઠું લીધું છે. કેવી રીતના બનાવું એ વિડીયો તમારા જોડે બધો શેર કરું છું. આ તમે રાયતું પીશો તો તમને પેટના અંદર એકદમ ઠંડક આપશે અને પેટના અંદર બહુ જ શાંતિથી તમને ખાવા પચન થઈ જશે. ગરમીના મોસમના અંદર ગમે તેવું તમે ખોરાક ખાધો હોય તમે આ રાયતું પીઓ, સાંજની ભૂખ લાગે તમને 3-4 વાગ્યા ત્યારે તમે પી શકો છો. તો આજે હું તમારા માટે સરસ મજાનું ભાતનું રાયતું બનાવું છું. બનાવવાની રીત ચાલુ કરીએ. મિત્રો પ્લીઝ અમારી વિડીયો સારી લાગી તો અમને એક લાઈક કરજો. રાયતું બનાવવા માટે સૌથી પહેલા જગ લેવાનો છે, એના અંદર ભાત નાખું છું, પછી આપણો દહીં નાખી દેશું, લીલા મરચાં આદનો ટુકડો, હવે આપણે સેંધા મીઠું, હવે આપણે જીરું, બીટ સમારેલું, અંદર નાખવાનું છે બરફ, પીસી લેશું સરસ મજાનું. પીસી અને રેડી કરી દીધું છે. બાઉલના અંદર લઉં છું. એકદમ ઝીણા ઝીણા લીલા દાણા સમારવાના છે. હવે આપણે આવી રીતના મિક્સ કરી દઈશું. દાણા સમાર્યા પછી વઘાર કરશું. એક વઘાર્યું લીધું છે, બટર મૂકું છું, રાઈ અને જીરું નાખું છું થોડું, અડદની અને ચણાની દાળ 1 ચમચી નાખું છું, 1 ચપટી હિંગ નાખું છું, સાથે મરચું 1 નાખું છું લાલ, થોડાક એવા ઝીણા સમારેલા મરચાં નાખું છું, હવે આપણે મીઠી લીમડીના પાન નાખવાના છે. મસ્ત સંતરાઈ અને રેડી થઈ ગયું છે. હવે આ આપણે રાયતાના અંદર વઘાર નાખીશું. મસ્ત મિક્સ કરી દઈશું. રાયતું આપણું આલિશાન બની અને રેડી થઈ ગયું છે. ચલો આપણે હવે સર્વ કરી દઈશું. રાયતું તો બનીને આપણું રેડી થઈ ગયું છે. હું લીલાનું ખાંડ લઈ આવી છું ગમલામાંથી તોડી ફ્રેશ. મિત્રો આટલી વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો અને ગરમીના મોસમના અંદર બહારના ડ્રિંક પીવો એના કરતાં આ એકવાર જરૂર બનાવી પીજો, બહુ સરસ લાગશે. ઓકે, બાય બાય.